ખેરાલુમાં ભવાની એન્જિનિયરિંગ ખાતે કેન્સરના દર્દીઓને મફત નિદાન અને સારવાર કરવામાં આવ્યું. પરેશભાઈ દેસાઈ ચબુતરાવાળા તરીકે અને પશુ પક્ષી પ્રેમી તરીકે ફેમસ છે. હવે કેન્સર પીડિત દર્દીના મદદરૂપ સાબિત. રાજકોટ ખાતે આવેલા પંચનામ અખાડાના અર્જુન મહારાજ જેઓ દર્દીની નાડી તપાસીને દવા કરવામાં માહેર અને ફેમસ છે, જેઓ દર મહિને ખેરાલુ સિદ્ધપુર ચોકડી પર ભવાની એન્જિનિયરિંગ ખાતે આવી દર્દીઓની સારવાર કરે છે. ગત મહિને પ્રથમ વખત આવ્યા ત્યારે પણ કેન્સરના 36 દર્દીઓને મફત નિદાન અને સારવાર કરી હતી. તારીખ 30/4/2024ને મંગળવારે સવારથી મુંબઈ, સુરત, મોડાસા સહિત મહેસાણાથી દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 80થી વધુ જનરલ દર્દી પૈકી 40 કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર કરાઈ. જનરલ દર્દીઓમાં પણ કમરના દુખાવા સહિતની પગની તકલીફો અને જૂના જટિલ દર્દના રોગીઓની પણ સારવાર સામાન્ય સેવા રૂપી ચાર્જમાં કરી હોવાનું સેવક કનુભાઈ મોદીએ જણાવ્યું હતું. પરેશભાઈ દેસાઈ ચબુતરાવાળા તરફથી દિવસ દરમિયાન દર્દીઓ અને સાથે આવનાર લોકોને પીવાનું ઠંડુ પાણી, હળવા નાસ્તા માટે સિંગ ચણા સહિત ચા અને શેરડી રસની વ્યવસ્થા સહિત મંડપ બાંધી ખુરશી મૂકી આદર પ્રેમીથી આવકાર આપી સેવાભાવી વ્યક્તિ કરીને ઉમદા ફરજ નિભાવી. દર્દીઓએ પણ રાજકોટથી આવેલા નાડી તપાસીને દવા આવતા અર્જુન મહારાજની દવાની અસર મીડિયા સમક્ષ મૂકી હતી. પરેશભાઈ દેસાઈ તરફથી કેટલાક મશીનો સાધનો પણ ફક્ત ડિપોઝિટ રકમ ભરવાથી વગર ભાડે દર્દીઓને સામાન આપવામાં આવશે. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ. બિલ્ડિંગ રૂપલબેન ક્યાંથી આવો છો? બોમ્બે. બોમ્બે. શું છે? મને બ્રેસ્ટ કેન્સર છે. મેં ઓપરેશન કરાવ્યું ઘર છે 2 વર્ષ પહેલા. અને હમણાં ફરીથી પાછું થોડુંક આવ્યું છે. બોમ્બે થી અહીં ખેરાડુ આવ્યા? હા, બોમ્બેથી. અમને મારા ફ્રેન્ડે અહીંયા કીધું એટલે અમે અહીંયા. જયેશભાઈ છે ને, પરેશભાઈના ફ્રેન્ડ છે, એને વાત કરેલી તો મેં પરેશભાઈને ફોન કર્યો. પરેશભાઈ 30 તારીખે તમારા અહીંયા વિડીયો છે. બધા 30 તારીખે વાત કરી છે. ભવાની એન્જિનિયર પરેશભાઈ ખેરાડુ. છે કે અમને ખબર નહીં તમે બોમ્બે આવો છો. કઈ વાત નહીં, જોવા મળી જશે હો. ભાઈ સાથે આવ્યા છે, બેનજી પણ સાથે આવેલા છે. હા. ડેપો છે ત્યાં. ક્યાંથી આવો છો? બાડમેર, રાજસ્થાન. બરોબર. બાપાના છાતીના ભાગની અંદર ગાંઠ છે, બરોબર, થોડુંક ફેલાઈ ગયેલું છે. દર મહિનાની 30 તારીખે અમારો અહીંયા કેમ્પ થાય છે. વધારે દુખે છે, આ કઈ વાંધો નહીં, બધું સારું થઈ જશે. દર મહિનાની 30 તારીખે અમારો અહીં કેમ્પ થાય છે. વિનામૂલ્ય સારવાર તમને મળે છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. માટે 30 તારીખે અહીંયા દર મહિને વહી આવવાનું જ, બરોબર. 3 મહિના કે 4 મહિના જે દવા આવે વ્યવસ્થિત કોર્સ કરવાનો, બરોબર. મારું નામ, હું ખેરાલુની છું. મારું નામ રાજીબેન ભગુભાઈ ચૌધરી. હું મહારાજના સમાચાર સાંભળી અને અહીં આવી એટલે મારે તકલીફ વધારે હતી, પગમાં, ઢીંચણમાં, કમરમાં, ગરદનમાં. પણ મને કમરનો, ઢીંચણનો દુખાવો બિલકુલ બંધ થઈ ગયો છે. ત્યારે ગરદનનો થોડો છે એટલે દવા મેલ ચાલુ છે મારી, સારું છે. શું નામ આપ? મારું નામ જયંતિભાઈ પટેલ. હું પાટણથી આવું છું, પ્રાથમિક શિક્ષક છું. અને ઘણા સમયથી મણકાની તકલીફ હતી, ખંભાની. અને ભવાની એન્જિનિયરિંગ વાળા પરેશભાઈ, એમના વોટ્સઅપ દ્વારા સમાચાર મળે રાજકોટ વાળા બાપુ કેમ્પ કરે છે મફતમાં, ફક્ત દવાનો ખર્ચ લે છે નજીવો. 1 મહિનો દવા લીધી ને મને 90% રાહત છે અને આજે ફરીથી લેવા માટે આવ્યા. શું સંદેશ આપવા માંગો છો લોકોને? સંદેશ આપવા માંગુ છું કે એલોપેથી જે દવા છે એનાથી ઘણીવાર આડઅસર થાય છે, પણ વહેલા કે મોડું દેશી તરફ વળવું પડશે લોકોને, આજ નહીં તો કાલ. અને દેશી દવાથી કોઈ શરીરને આડઅસર થતી નથી, પણ એની ચરી મહત્વની છે, ધીરજ રાખવી મહત્વની છે અને 100% મટી જાય એવું મારું માનવું છે. મેં વેદ અર્જુન મહારાજ, પંચ દશનામ જૂના અખાડા, અમારા ગુરુ શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ. અમે આજે અહીંયા મહેસાણા એટલે કે ખેરાળુની અંદર ભવાની એન્જિનિયરિંગમાં પરેશભાઈને ત્યાં કેન્સરની સારવાર માટે વિનામૂલ્ય કેમ્પનું આયોજન રાખેલો. આવતા મહિનાની 30 તારીખે પણ કેમ્પ હતો
અને આ વખતે પણ કેમ્પ રાખવામાં આવ્યો છે. તો ત્યારે 36 જેવા દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને આજે પણ 40 આસપાસ દર્દીઓએ સેવાનો લાભ લીધો છે. દર્દીઓને પૂછીએ તો સારા એવા રિઝલ્ટ છે. મારે જાહેર જનતાની એક અપીલ છે કે સાધુ તરીકે કે અમે જે દવા આપીએ છીએ એકદમ નિઃશુલ્ક સારવાર આપીએ છીએ. કેન્સરનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી. તો મહેસાણા વિસ્તારમાં જે કોઈ કેન્સર પીડિત દર્દીઓ હોય તેમને પરેશભાઈનો નંબર લઈ અને હર મહિનાની 30 તારીખ અહીંયા આવીએ છીએ તો મારા સુધી પહોંચવું જરૂરી છે, જેથી કરી અને આયુર્વેદની અંદરથી અમે જે ઘણા બધા કેન્સરોને મટાડેલા છે એવા મારી પાસે 50 આસપાસ વિડીયો છે. માટે જાહેર જનતાને મારી અપીલ છે, હું વેદ અર્જુના નંદગીરી મહારાજ 2 હાથ જોડીને અપીલ કરું છું કે મારા સુધી કેન્સરના દર્દીઓને પહોંચાડો અને જ્યાં સુધી કેન્સર નહીં મટે ત્યાં સુધી અમે વિનામૂલ્યે સારવાર આપશું. અને જ્યાં સુધી દર્દીઓનો મારા પ્રત્યે ભાવ છે અને પ્રેમ છે, મારા પાસે દવા પ્રત્યે વિશ્વાસ છે, ત્યાં સુધી હું સારવાર માટે આવતો જ રહીશ. નમો નારાયણ.